ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર બુંદ અને પરપોટા વિશેની માહિતી ભણ્યા હતા। જોડે જોડે એક આગળ બીજી માહિતી પણ હતી, સંપર્ક કોણ, બરાબર, જેની અંદર થીટાનું મૂલ્ય લેસ ધેન 90 અને થીટાનું મૂલ્ય ગ્રેટર ધેન 90। હવે એનો ઉપયોગ કરી અને બુંદ અને પરપોટા નો પણ ઉપયોગ કરી, એટલે કે એના સૂત્રોનો, અને આપણે એક નવી થિયરી આગળ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કેશાકર્ષણ। પહેલું તો કેશાકર્ષણ એટલે શું? જેમ કે તમારી જોડે કેમિસ્ટ્રીની ભાષામાં બોલીએ તો બ્યુરેટ, પીપેટ, એવી રીતે ફિઝિક્સમાં આવે કેસ નળી, જે કાચની જ બનેલી હોય, તો એવી જે કેસ નળી છે એક વન ટાઈપ ઓફ નળાકાર પાઇપ જેવો જ થયો પણ બહુ જ પતલો અને નાનો વ્યાસ ધરાવતો ભાગ હોય, એવી કેસ નળીને જ્યારે પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે પ્રવાહી ઉપર ચડવાની અથવા નીચે ઉતરવાની ઘટનાને કેશાકર્ષણ તરીકે દર્શાવાય। હવે એમાં પાછા પ્રવાહી પર ડિપેન્ડ કરે। જેમ કે મેં કાચની આર ત્રિજ્યાની કેસ નળી લીધી અને મેં કોઈ પાત્રમાં એને ડુબાડી દીધી। ફોર એક્ઝામ્પલ, આ પ્રમાણે એક કન્ડિશન બતાવી તમને સમજાવવા માટે, તમારે જરૂરી નથી આકૃતિ દોરવી। આ બંને આકૃતિમાં હું જે વ્યાખ્યા બોલ્યો એની સમજૂતી અપાય। સમજો આ પ્રમાણે એક પ્રવાહી ભરેલું છે, બીજામાં પણ આ જ પ્રમાણે, પણ એકમાં જે પ્રવાહી છે એ પાણી છે અને બીજામાં મર્ક્યુરી છે। બંને સમાન વ્યાસ, સમાન લંબાઈ, સમાન દ્રવ્ય ધરાવતી આ કેસ નળીને જ્યારે હું આની અંદર ડુબાડું છું તો શું થશે? તો કે આની અંદર જે પાણીવાળો ભાગ છે એમાં પ્રવાહી ઉપર તરફ જશે, જે એની મૂળ સપાટી, મુક્ત સપાટી, એનાથી ઉપર તરફ જાય, જ્યારે આમાં એ જ વસ્તુ થોડી નીચે તરફ જશે, રાઈટ? તો એનો મીનિંગ કે મર્ક્યુરીની ઘનતા અલગ છે, મર્ક્યુરીનો શ્યાનતા ગુણાંક અલગ છે અને પાણીનો અલગ છે, એટલે એની અંદર ગુણધર્મોમાં આ પ્રમાણે ફેરફાર થાય। સિમ્પલ ભાષામાં એવું બોલી શકાય કે આમાં થીટાનું મૂલ્ય ગ્રેટર ધેન 90 થયું અને આમાં થીટાનું મૂલ્ય લેસ ધેન 90 થયું। એટલે લેસ ધેન જ્યારે 90 હોય ત્યારે પ્રવાહી ઉપર તરફ ચડે અને ગ્રેટર ધેન 90 હોય ત્યારે પ્રવાહી નીચે તરફ ઉતરે। તો આ પ્રમાણે દર્શાવાય। ઇવન બીજો એક શબ્દ વાપરું તો કે ભાઈ કાચ અને પાણી વચ્ચે આકર્ષણ થયું એટલે પ્રવાહી ઉપર તરફ ચડ્યું, જ્યારે મર્ક્યુરી અને ગ્લાસ વચ્ચે આકર્ષણ થતું નથી, એટલા માટે નીચે તરફ આ પ્રક્રિયા થોડી ગઈ। તો આવા જુદા જુદા કોન્સેપ્ટ આપી શકાય, એના પ્રમાણે આ ઘટના દર્શાવેલી છે, એટલે આ વ્યાખ્યાની સમજૂતી થઈ। હવે સમજો કે ડિટેલ્સમાં આપણી જોડે જ્યારે પ્રવાહીની અંદર હોય, ભલે મર્ક્યુરીમાં હોય કે પાણીમાં હોય, દબાણમાં ફેરફાર થવાનો। ફોર એક્ઝામ્પલ, જે ઉપર ચડેલું પ્રવાહી છે એ આપણા માટે દબાણ દર્શાવે જે અંદરનું દબાણ છે અને બાકીનું છે બહારનું દબાણ છે। તો દબાણનો ડિફરન્સ દર્શાવતું સૂત્ર એટલે કે આપણે આગળ ભણ્યા હતા એ પ્રમાણે બુંદ અને પરપોટા માટેની સમજૂતી પરથી દબાણમાં મળતો તફાવત, જે ઓલરેડી આપણને ખબર છે, pi માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2s બાય r વડે દર્શાવવામાં આવે। 2s બાય r સાબુનો દ્રાવણ નથી, વારંવાર ચર્ચા કરવી પડે, એટલે એક જ મુક્ત સપાટી હોવાથી 2s બાય r। હવે આ જે r છે એ શું છે? તો કે જે આપણે બુંદ લીધો હતો, જે આપણે પરપોટો લીધો હતો, એની ત્રિજ્યા છે।
તો સેમ વસ્તુ જ્યારે આ કેસ નળીમાં પ્રવાહી ઉપર તરફ જશે કે નીચે તરફ જશે, એટલે આપણે જે આ ચોક છે, જેમ કે તમે અહીંથી જોશો તો એનો આ ગોળાકાર ભાગ છે, પણ જ્યારે એને તમે આમ ડૂબાડો એટલે તમારા માટે આ સ્તંભ થયો અને સ્તંભ પર પ્રવાહી ઉપર ચડે, પણ એ પ્રવાહી કેવા ભાગમાં ચડે? વર્તુળાકાર ભાગમાં. એટલે જો તમે એને ઉપરથી આમ જોશો તો એ વર્તુળાકાર દેખાય, પરંતુ જ્યારે સાઈડ વાળા ભાગથી જોશો તો એ એક અંતર્ગોળ અથવા બહિર્ગોળ સપાટી ધરાવતો ભાગ, જેને વૈજ્ઞાનિકે નામ આપ્યું હતું મેનિસ્કસ તરીકે દર્શાવવામાં આવે. એટલે પ્રયોગશાળામાં તમે ધારો કે પ્રયોગ કરતા હોય અને તમને આ પ્રેક્ટિકલ આવે કે ભાઈ પ્રવાહીમાં જ્યારે આ કેસ નળીને ડૂબાડો તો આ પ્રવાહી કેટલું ઉપર ગયું અથવા કેટલું નીચે ગયું, બેમાંથી કંઈક શોધવાનું હોય તો તમારે ટેલિસ્કોપની મદદથી શું જોવાનું હોય? તો પ્રવાહીથી આ ભાગ જે ઉપર ગયો હોય જેને મેનિસ્કસ કહેવાય. સિમ્પલ ભાષામાં પ્રવાહીના અણુએ પ્રવાહીમાં જ અંદર તરફ વર્તુળાકાર જે ભાગ રચ્યો હોય એ કહેવાય. પણ આપણને કેવું દેખાય? સપાટી માત્ર ધારો કે ઉપર કે અંદર કે નીચે ગમે તે હોય, તમને આવો જ ભાગ દેખાય. એકચ્યુઅલી હોય આખો કેવો? આમ વર્તુળાકાર. પણ સાઈડ સરફેસથી જુઓ તો આ ભાગ અંતર્ગોળ અથવા બહિર્ગોળ જોવા મળે. એને આપણે મેનિસ્કસ તરીકે ઓળખીએ છીએ. એટલે એ ધ્યાન રાખવાનું, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ ગમે તે, આપણે એને બોલવાનું મેનિસ્કસ જ. એટલે મેનિસ્કસની જે ત્રિજ્યા છે એને સ્મોલ આર કહેવાય. ઇવન આપણા પ્રમાણે તો શું થયું? પાણીના અણુની ત્રિજ્યા. હવે ધારો કે એ અણુ જે કેસ નળીમાં ચડ્યો તો કેસ નળીની ત્રિજ્યા આપણે સ્મોલ એ લઈ લઈએ. હવે એને એક્સપ્લેન કરવા માટે હું ધારો કે આ ભાગને થોડોક ઝૂમ કરી અને મોટો દર્શાવું છું એવું વિચારી લો. એટલે મેં આ સમગ્ર જે પ્રવાહીનો ભાગ હતો આ પ્રમાણે થઈ ગયો, બરાબર. અંદરનું દબાણ, બહારનું દબાણ જે કંઈ પણ આવે. હવે પ્રવાહી ધારો કે આ પ્રમાણે ઉપર તરફ ચડ્યું. ઓકે, તો આ જે થઈ એ હાઈટ થઈ. હવે નેચરલ છે, જૂનું પણ આપણે ભણ્યા હતા કે ઊંચાઈ સાથે પણ દબાણમાં ફેરફાર થાય, પણ એની ચર્ચા પછી કરીએ. પહેલા આપણી જોડે રહેલો આ મેનિસ્કસ છે. તો પ્રવાહીના અણુ, યાદ કરો વ્યાખ્યા, પ્રવાહીના અણુ અને ઘન પદાર્થની સપાટી વચ્ચે ખૂણો રચાય એટલે આ પ્રમાણે આપણી જોડે એક ખૂણો હશે. જે ખૂણો આપણો થીટા છે, જેને સંપર્ક કોણ તરીકે દર્શાવવામાં આવે. તો એનું રિલેશન લેવું છે કે મારી જોડે સ્મોલ એ જે ઓલરેડી કેસ નળીની ત્રિજ્યા છે, સ્મોલ આર જે ઓલરેડી મેનિસ્કસ એટલે કે અંતર્ગોળ બહિર્ગોળ અણુની ત્રિજ્યા છે. તો એનું રિલેશન ધારો કે આ એ છે અને આ આર છે, તો cos થીટા બરાબર પાસેની બાજુ, એટલે આપણે આ દોરી દઈએ પાસેની બાજુ, એટલે એ અહીંયા લખી દઈએ અને આ આર, તો એ ભાગ્યા આર વડે દર્શાવાય. માટે આર ને કરતા બનાવો તો એ ભાગ્યા શું થઈ જશે? cos થીટા. ક્લિયર? જો થીટાની વેલ્યુ કંઈ પણ હોઈ શકે, થીટાની વેલ્યુ 0 હોય તો સૌથી બેસ્ટ. કેમ? કારણ કે cos થીટામાં જો થીટા 0 થાય તો cos 0 ની કિંમત 1. ધેટ મીન્સ આર અને એ સમાન જ થઈ જાય. ઓલમોસ્ટ 99% કિસ્સામાં આર અને એ લગભગ સમાન હોય, પણ શરતોને આધીન આપણે પ્રક્રિયા દર્શાવવી પડે કે ભાઈ થીટા ગ્રેટર ધેન 90 હોય તો, ગ્રેટર ધેન 90 હોય તો પહેલો પ્રશ્ન શું થાય ખબર છે? cos થીટાનું જે સમગ્ર મૂલ્ય જે કંઈ પણ આવે એ મૂલ્ય ઋણ મળે. કેમ? તો સાહેબ તમે પેલું ચરણ જોવો છો, ચરણમાં ઓલ એસ ટી સી, થીટા ગ્રેટર 90 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય અને કોસ શું હોય? ઋણ હોય. માટે cos થીટાનું મૂલ્ય શું આવે? ઋણ. બરાબર. જો થીટા ઇઝ ગ્રેટર ધેન 90, તો બીજું સમજાવવાની તો જરૂર છે નહીં. લેસ ધેન 90 તો ઓટોમેટિક cos થીટાનું જે કંઈ પણ મૂલ્ય હશે એ આપણને ધન જ મળવાનું છે. ક્લિયર? તો
તો આ કોન્સેપ્ટ, આ બધા નાના નાના કોન્સેપ્ટ પણ તમારે થિયરિટિકલ ભાગમાં લખવા જ પડે. તમે વાંચશો તો બુકની અંદર પણ આ પ્રક્રિયાઓ આપેલી છે. આના રિલેશન એટલા માટે દર્શાવવા પડે કે સંપર્ક કોણ દર વખતે 0 એકદમ સપાટીને સમાંતર જતો હોય તો લેવાય, બાકી કંઈ પણ મૂલ્ય આપેલું હોઈ શકે. ક્લિયર? હવે ધારો કે એ કિંમત આપણે આમાં મૂકી દઈએ સમીકરણમાં, તો સમીકરણ નંબર 1 માં મૂલ્ય મૂકતા તો આપણી જોડે સૂત્ર છે pi minus po is equal to 2s. r તો r ની જગ્યાએ તમે લખી શકો છો a divided by cos theta. So that means 2s cos theta upon a વડે દર્શાવવામાં આવે. ફરક એટલો જ થાય કે તમને રકમમાં રેડીમેડ મેનિસ્કસની ત્રિજ્યા આપી હોય તો તમે આ વાપરશો, પણ પ્રયોગ એ બુંદ અને પરપોટામાં મેક્સિમમ મેનિસ્કસની ત્રિજ્યા હોય. જ્યારે કેશાકર્ષણ મળશો ને તો કેસ નળીની ત્રિજ્યાની ચર્ચા હશે. એટલે આપણે ચેન્જ કરીને આ પ્રક્રિયા અહીંયા દર્શાવી. ઇવન આવું પણ લખી શકાય, પણ જરૂર નથી. તમારા માટે ખાલી લખી શકાય a sec theta, જે તમને આવડતું જ હોય છે, મેથ્સનો જ ભાગ છે. 1/cos એટલે sec બોલાય, પણ નેસેસરી તો થવાનું નથી, કારણ કે લોગ ટેબલ જ્યારે ભણશો ત્યારે તમને sin અને tan ની જ વેલ્યુ આપી હશે, cos ની વેલ્યુ આપેલી હશે નહીં. એટલે તમારે ઓલરેડી cos આપેલો નહીં હોય તો sec થી શું મતલબ? એટલે cos ને જ પહેલા તો sin માં ફેરવવો પડશે અથવા tan માં ફેરવીને મૂલ્ય લાવવું પડશે. ચલો આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ. દબાણનો તફાવત પૂછે, કેસ નળી ડુબાડવામાં આવી હોય તો આ સૂત્ર વાપરવાનું. હવે એવું થયું કે આપણું આ પ્રવાહી ઉપર તરફ ચડ્યું એટલે આપણને એ રિલેશન પણ ખબર છે કે ઊંચાઈ h સાથે દબાણમાં ફેરફાર થાય. ઊંચાઈ h સાથે દબાણમાં ફેરફાર થાય એટલે એ સૂત્ર pi minus po is equal to h rho g થાય. સડક ડાયરેક્ટ લખી દીધું, કારણ કે વારંવાર હવે તો આ સૂત્ર આવે છે કે ઊંચાઈ એટલે p બરાબર pa plus h. pa એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, એના બદલે આપણે આઉટર પ્રેશર નામ આપીએ છીએ. h rho g સમીકરણ નંબર 3. ચલો બંને સમીકરણને આપણે સરખાવી દઈએ, સમીકરણ 2 અને 3 ને. તો અહીંયા લખી શકાય 2s cos theta upon a is equal to h rho g. માટે s is equal to h rho g a upon શું આવશે 2 cos theta. પૃષ્ઠ તાણનું સૂત્ર થયું જેનું મૂલ્ય h ઊંચાઈ, rho g અને a પર ડિપેન્ડ કરે, જ્યાં cos theta ની વેલ્યુ, જેમાં theta 0, theta 90, theta less than 90, greater than 90 કંઈ પણ આવી શકે. એટલે આપણે આની આ જ શરતનું પાલન પણ ફરી કરી શકાય. હા, જોવા જઈએ આમ તો s અચળ હોય, rho અચળ હોય, g અચળ હોય, 2 અચળ હોય, ખાલી રહ્યો h અને a. ઊંચાઈ બદલાય અને કેસ નળીની ઇન કેસ ઓફ ત્રિજ્યા આપેલી હોય તો તમે આવું પણ લખી શકો છો h ચલે છે 1/a, અધરવાઇઝ a ચલે છે 1/h. ધેટ મીન્સ સિમ્પલ ભાષામાં થયું કેસ નળીની ત્રિજ્યા ઓછી હોય તો પ્રવાહી ઊંચું વધારે જાય, અને જો કેસ નળીની ત્રિજ્યા વધારે હોય તો પ્રવાહી નીચે રહેશે. એ પ્રમાણેનો આ પ્રયોગ કહી શકાય અને કરી પણ શકાય. વ્યવહારમાં આનો ઘણી બધી જગ્યાએ યુઝ થતો હોય છે, રાઈટ. મોસ્ટ આઈએમપી થિયરી અને કેશાકર્ષણ એ છેલ્લો ટોપિક આપણા ચેપ્ટરની થિયરીનો. ત્યાર પછી નાનો છે, કદાચ અચાનકમાં જ સાહેબ આ કેસ નળીની પાછળ ડિટર્જન્ટ ને સાબુ સાહેબે સમજાવી દીધું છે. પેલું કપડાં ધોવાવાળી વાત આપણે કરી હતી 2-3 લેક્ચર પહેલા કે ડાઘો પડ્યો હોય ને કાઢવો હોય તો એને ડુબાડી રાખવો પડે. બસ એ જ ઘટના એમાં ફરી સમજાવેલી છે. એટલે એને થિયોરિટિકલ ભાગ નથી, ખાલી સમજૂતી વિસ્તાર છે. ક્લિયર? તો ધ્યાન રાખી લો. આગળ આપણે દાખલા પછી ગણાવીએ. ચલો સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણની અંદર આપણી જોડે એક એક દાખલો
થોડો ઘણો આ કેશાકર્ષણ વાળો છે. પહેલા ઉદાહરણની વાત કરીએ. પેજ નંબર 266, ઉદાહરણ નંબર 10.12. થોડું સમજવાનું અને વિચારીને પ્રક્રિયા દર્શાવવાની. 2 મિલીમીટર વ્યાસની એક કેસ નળી, એટલે એનો મીનિંગ કે D બરાબર 2 મિલીમીટર થયો તો એની ત્રિજ્યા આપણે 1 મિલીમીટર લઈ શકાય અને પાછું 10⁻³ મીટરમાં પણ લખાય. હવે જે ભાગ છે, એક છેડો એ બીકરમાં પાણીની સપાટીથી ડીપ કરેલો છે 8 સેન્ટીમીટર, એટલે હાઈટ થઈ 0.08 મીટર. નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે? એટલે દબાણ શોધવાનું, નળીમાં એટલે ઇન્ટરનલ પ્રેશર શોધવાનું થયું. જ્યાં પ્રયોગના તાપમાને પૃષ્ઠતાણ એટલે કે S 7.30 10⁻² ન્યૂટન મીટર -1. વાતાવરણ દબાણ એટમોસ્ફિયરિક અધરવાઇઝ આઉટર લખાય, પણ અત્યારે હાલ જે મૂલ્ય છે એ પ્રમાણે 1.01 10⁵ ઓલરેડી આપેલું છે. પાણીની ઘનતા ρ 1000 kg મીટર -3 થાય. તો વધારાના દબાણની પણ ગણતરી કરો. એટલે આમાં 2 દબાણ શોધવાના થયા. એક જે કેસ નળી છે એની બહારનું અને જોડે ઊંડાઈએ જતા પ્રક્રિયાનું દબાણ. તો પહેલા વાત કરીએ h ઊંડાઈએ મળતું વાતાવરણના દબાણની સાપેક્ષે મૂલ્ય, એટલે ત્યાં તમે લખી શકો P = PA + hρg. સ્પષ્ટ લખ્યું છે મેં, વાતાવરણના દબાણની સાપેક્ષે, એટલે વાતાવરણ દબાણ 1.01 10⁵. h ની વેલ્યુ આપણી જોડે 0.08 છે, ઘનતા 1000 છે અને g 9.8. આ દબાણ એ શું છે? વાતાવરણની સાપેક્ષે જે કોઈ પણ આપણે પાણી છે એની અંદર ઉદ્ભવતો ભાગ હોય. હવે એને હું એકચ્યુઅલી પ્રક્રિયામાં આઉટર કહી શકું. કોનો આઉટર? કેસ નળીનો આઉટર ભાગ છે જે અંદર તરફ ડૂબેલો હોય. તો એના માટે આપણી જોડે કેસ નળીના સંદર્ભમાં સૂત્ર છે Pi - PO = 2s/r, જે ઓલરેડી મેં દર્શાવેલું છે. r એટલે તમે અહીંયા a ના સંદર્ભમાં પણ લઈ શકો. એટલે Pi = PO + 2s/r. જ્યાં પૃષ્ઠતાણ છે, આઉટર પ્રેશર મેં શોધી કાઢ્યું છે. અહીંયા ટેમ્પરરી એ જ પ્રક્રિયા અનુસાર a બરાબર r દર્શાવી દઉં. થીટાનું મૂલ્ય સંપર્ક કોણમાં 0 લેવાનું. cos 0 એટલે 1 થશે. તો a અને r બંને સરખો થશે, જેનો ઉલ્લેખ બુકમાં નથી, એટલે ખાસ ધ્યાન રાખી લેજો. બાકી તો ગણતરી જઈ s આપેલો છે, PO શોધી કાઢેલો છે અને r. ચલો સ્વાધ્યાયના દાખલા તરફ જઈએ. છેલ્લો એવો જ પરંતુ થોડો જુદો સામાન્ય ફેરફાર છે. પેજ નંબર 270, સ્વાધ્યાયનો દાખલા નંબર 10.20. સાબુના દ્રાવણનું 20 સેલ્સિયસ તાપમાન 20 સેલ્સિયસ છે. પૃષ્ઠતાણ 2.50 10⁻² ન્યૂટન મીટર -1. 5 mm ત્રિજ્યાનો 5 mm એટલે 5 × 10⁻³ મીટર ત્રિજ્યાનો સાબુના દ્રાવણનો પરપોટો છે, જેની અંદરનું વધારાનું દબાણ કેટલું થશે? જો આ પરિમાણમાં હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર જતો રહ્યો
કેટલી તો કે 40 સેન્ટીમીટર ઊંડાઈ એટલે 0.4 મીટર. તો પરપોટાની અંદરનું દબાણ પણ શોધવાનું છે, જ્યાં વાતાવરણ દબાણની વેલ્યુ 1.01 10⁵ પાસ્કલ અને ખાસ નોંધવા જેવી વસ્તુ જે સાપેક્ષ ઘનતા આપેલી છે 1.2. સાબુના દ્રાવણના પરપોટાની સાપેક્ષ ઘનતા તો નેચરલ છે. સાપેક્ષ ઘનતા હોય તો દ્રાવણની ઘનતા શું હોય? 1.2 10⁻³ kg/m³. સાપેક્ષ ઘનતાનું સૂત્ર પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. પાણીની ઘનતા સામે ગઈ 1000. ક્લિયર? ઓલ ડેટા છે. બે વસ્તુ શોધવાની છે. પહેલી શું લખ્યું છે? વધારાનું દબાણ. તો પરપોટાની અંદરનું વધારાનું દબાણ. પરપોટો એટલે એના માટે સૂત્ર આવે, પહેલા તો સામે લખી દો 4s/r. સીધું ફોકસ થાય કે ભાઈ એમાં દ્રાવણને બે મુક્ત સપાટી પરપોટાને હોય માટે pi - po ઇઝ ઇક્વલ ટુ આ પ્રક્રિયા થઈ જશે. pi - po એના પરથી કિંમત મૂકી અને pi શોધી શકાય. સામે po લઈ જા, આઉટર પ્રેશર એટલે વાતાવરણ દબાણની વાત થાય, ઉમેરીને જે ફેરફાર. સેકન્ડ વસ્તુ જે શોધવાની છે એ છે આપણી અંદર, જો પરપોટો 40 સેન્ટીમીટરની ઊંડાઈએ જતો રહે, પહેલા તો ત્યાં આગળ અટકીશું. જેવો 40 સેન્ટીમીટર અંદર જતો રહ્યો એટલે દ્રાવણની અંદર આવી ગયો. જો દ્રાવણની અંદર આવે તો એક જ મુક્ત સપાટી બને. ઓકે, અને એક જ મુક્ત સપાટી બને એટલે એનું સૂત્ર થાય પહેલા તો 2s/r અને ફરી pi - po. હવે એમાં pi ઇઝ ઇક્વલ ટુ po પ્લસ 2s/r. હવે સમજો, આ આખું દ્રાવણ છે અને દ્રાવણમાં અહીંયા પરપોટો છે. તો પરપોટો હાઈટ પરથી નીચે જતો રહ્યો એટલે બે વસ્તુ બોલાય. શું બોલાય? પરપોટાની બહારનું અને સપાટીથી નીચે. તો એનો મીનિંગ આ દબાણ આની સાપેક્ષે તો જુદું જ હોય ને. અહીંયા શું હોય? વાતાવરણ. અને અહીંયા શું હોય? જે કંઈ પણ ઊંડાઈ છે એનું દબાણ. તો આપણે અંદરનું શોધવાનું છે. તો અંદર માટે બહારનું જોઈએ, બહાર માટે હાઈટ જોઈએ. એટલે આ શોધવા માટે તમે P બરાબર PA પ્લસ h ρg વાપરવું પડે. હવે એ જે P છે એને મારું નામ આપવું પડે PO, અને એ PO ની કિંમત અહીંયા મૂકવાની. માટે PI બરાબર PO પ્લસ h ρg અને પ્લસ 2s/r થાય. જેમાં તમે PO એટલે આ જે પ્રક્રિયા છે, સોરી, PA પ્લસ h ρg એટલે PA એટમોસ્ફિયરિક આઉટર પ્રેશર છે, h આપેલો છે, ρ આપેલો છે, g 9.8, s ની વેલ્યુ પણ આપેલી છે અને ત્રિજ્યા પણ આપેલી છે. ક્લિયર? તો કેલ્ક્યુલેશન કરી. ખાસ ઘાત સમાન હોય તો જ સરવાળો કરજો, નહીતર ઘાત સરખી કરીને કરો. ક્લિયર? તો સ્વાધ્યાયના બધા દાખલા પૂરા, ઉદાહરણના પણ પૂરા અને થિયરી પણ પૂરી. એક્સ્ટ્રા કંઈ હશે તો નેક્સ્ટમાં જોઈશું. અધરવાઇઝ આ તૈયાર કરીને રાખો.